સોનાના સતત વધી રહેલા ભાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના જ નિવેદન બાદ રાજકોટના સોની બજારમાં વધુ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને કારીગરો કહે છે કે પહેલેથી જ ઘટેલી ઘરાગી હવે વધુ ઓછી થઈ રહી છે, જેના કારણે રોજગાર અને ગુજરાનનો પ્રશ્ન ઊભો થયો છે. લગ્ન સિઝનના ઓર્ડર સુધીમાં ઘટાડો નોંધાતા સોની બજાર સાથે જોડાયેલા હજારો પરિવારોમાં ચિંતા વધી છે. રાજકોટનું સોની બજાર એક સમય એવું હતું જ્યાં દિવસભર ગ્રાહકોની અવર જવર રહેતી, કારીગરોના હાથ સતત કામમાં વ્યસ્ત રહેતા અને લગ્ન સિઝન દરમિયાન દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે બદલાતી જઈ રહી છે. સોનાના સતત વધી રહેલા ભાવ અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ બજારમાં મંદીનો માહોલ વધુ ઘેરો બન્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. 3-4 साल जैसा हो गया, अभी काम कर रहा हूँ इधर. हमारा जो सोने चांदी का जो काम होता है गहने का, वही काम करते हैं हम लोग. वैसे तो सोने के इतना रेट की वजह से, इतना हाई रेट की वजह से वैसे ही काम कम चल रहा था. अभी जो पीएम ने जो बयान दिया है उससे और भी ग्राहकी कम हो गया है, काम और भी कम हो रहा है. अभी पहले तो एक हम अपना कारीगर का बात करें तो 400-500 ग्राम जैसा काम महीने हो जाता था. अभी तो 200 ग्राम 250 ग्राम जैसा काम बन रहा है, मानो हाफ से भी ज़्यादा कम हो गया है काम. सीजन में तो पहले ज़्यादा काम होता था, इस बार अभी कम. तो जैसे ही ठंडा चल रहा है, लेकिन पीएम की जो बात की है पीएम ने, वो उन्होंने कुछ सोच समझ के बात की होंगी, लेकिन ग्राहकी बहुत कम हो गया है इस बार. हमारा धंधे में तो बहुत असर हो रहा है. अभी सभी बहुत चिंतित है, क्या होगा, क्या कम कितना होगा. अभी तो काम भी बहुत कम हो रहा है, हमारा रोजगार भी कम हो रहा है. बहुत सारे कारीगर यहाँ से गांव जा रहा है काम नहीं होने की वजह से. प्रधानमंत्री જે નિવેદન કર્યું છે એની અમારા ધંધા પર બહુ જાજી અસર થશે. કારણ કે પ્રધાનમંત્રી આ નિવેદન કર્યું કે સોનું 1 વર્ષ સુધી ન ખરીદો તો કારીગર બેકાર થશે, રોજગારી કમ થશે. કારીગર દેશમાં ગુજરાતી કારીગરને પછી ધંધા ફેરવવા પડે એવી પરિસ્થિતિ આવશે. લગ્નના જે ઓર્ડર હતા એ પણ અત્યારે થોડા કેન્સલ થવા માંડ્યા છે. અને આવનારી પરિસ્થિતિમાં એવું પણ શક્ય બને કે સોનીનો ધંધો ફેરવીને કારીગરને બીજો ધંધો કંઈ પકડવો પડે, એ પણ પરિસ્થિતિ આવે. એક તો ભાવ વધારાના હિસાબે કામ 50% થઈ ગયું હતું, એમાં આ પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું એટલે સમજી વિચારીને જ આપી શકાય કે ભાઈ દેશને અનુલક્ષીને. પણ હવે એ 50% વાળું 25% થઈ જાય તો અત્યારે ઘરના ખર્ચા, હપ્તાના ખર્ચા બધા કારીગર ક્યાંથી પોગશે? ભાડાના ખર્ચા. અત્યારે 40% કારીગર તો દેશમાં છે ઓલરેડી અને 7% કારીગર છે. હવે જો આવું પરિસ્થિતિ રહી તો બીજા 20% દેશમાં જવાની પરિસ્થિતિ આવશે. અને એક જ માંગ છે અમારી કે ભાઈ કંઈક આનો વિકલ્પી રસ્તો કાઢે અને કંઈક વિકલ્પી રસ્તો કાઢીને એમાં કંઈક ફેરફાર કરે.